આ તરફ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં ખોખરા, હાટકેશ્વર અને મણિનગરમાં ભારે વરસાદ પડ્યો। ઈસનપુર વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ પૂર્વ વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ છવાયો છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। કેટલાક વિસ્તારો જેવા કે ખોખરા, હાટકેશ્વર તેમજ મણિનગરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। ઈસનપુર વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, તો કાંકરિયામાં પણ ભારે વરસાદી માહોલ છવાયો હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં વહેલી સવાર વાદળછાયું વાતાવરણ વચ્ચે આજે બપોરે વરસાદ શરૂ થયો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફરી એક વખત વરસાદ પડ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે ખોખરાના કે જ્યાં આગળ અત્યારે હાલ વરસાદ છે કે જે ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારના હાટકેશ્વર, મણિનગર, ખોખરા, ઈસનપુર સહિતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે। જોઈ શકાય છે કે જે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે પણ જે આગામી 3 થી 4 દિવસ સુધી મધ્યથી ભારે વરસાદની આગાહી છે તે આગાહી કરી છે। ત્યારે હાલ અમદાવાદમાં પણ જે દિવસ દરમિયાન જે આખો દિવસ છે બફારો મારતો હતો અને ત્યારબાદ આજે બપોરે અચાનક જ વરસાદી માહોલ જામ્યો છે અને ફરી એક વખત અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને અમદાવાદમાં વરસાદ છે કે જે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે પણ આગામી સમય સુધી મધ્યથી ભારે વરસાદની આગાહી કરી છે। દીપક સેન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।